દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર શ્રીનાથજી સોસાયટીમાં જવાના રસ્તા ઉપર પાણીની નવી પાઇપલાઇન નાખી ત્યારથી કાદવ કિચનનું સામ્રાજ્ય. મહિલાએ પોતાના બાળક ચાંદીપુરા વાયરસના કારણે બીમાર પડી જવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો. લખતર ગામની સુવિધા માટે થઈને સરકાર દ્વારા જલસેલ નલ તક યોજના અંતર્ગત ₹2 કરોડ પાસ કર્યા હતા. લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા લખતર ગામ અને પરા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા પાણીની પાઇપલાઇન પ્લાન મુજબ નહીં નાખી હોય અવારનવાર તૂટી જાય છે. ત્યારે લખતર શ્રીનાથજી સોસાયટી અંદર જવાના પાળી વગરના નાળા પાસે નવી પાણીની પાઇપલાઇન અવારનવાર લીકેજ થઈ જાય છે. આથી આ જગ્યાએ કાદવ કિચનનું સામ્રાજ્ય રહે છે. આથી આ વિસ્તારમાં રહેતા જાગૃત નાગરિક દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે મહિલાએ પોતાના બાળક સહિત તેમના વિસ્તારના નાના બાળકો ચાંદીપુરા વાયરસ અંતર્ગત થઈ રહેલ રોગ થવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ. મારું નામ પૂજાબેન આકાશભાઈ દસાડિયા છે. અમે શ્રીનાથજી સોસાયટીમાં રહીએ છીએ. અમારા ઘર પાસે છેલ્લા ઘણા સમયથી કીચડ અને કાદળ હોય છે. હાલમાં ચાંદીપુરા વાયરસ નીકળ્યો છે, તેના ભોગ નાના બાળકો બને છે. અમારા વિસ્તારમાં નાના બાળકો છે. અમારું કોઈ પણ બાળક ચાંદીપુરા વાયરસનો ભોગ બને તો જવાબદાર કોણ? આથી અમારી તંત્રની વિનંતી છે કે અમારા વિસ્તારમાંથી ગંદકીનું સામ્રાજ્ય દૂર કરે.